ભાવનગર જિલ્લાના પાલીતાણા નજીક સગાપરાની ધારે કૈલાશ ટેકરી ખાતે વિજયગીરી બાપુના ધામમાં રામકથાનું આયોજન કરવામાં આવ્યું। પૂજ્ય કથાકાર મોરારી બાપુના મુખેથી જ્ઞાન પીરચી રહ્યા હોય ત્યારે નાના મોટા યુવાનો તેમજ બહેનો તથા ભાવિ ભક્તો તેમજ બહેનોના સમગ્ર મંડળો દ્વારા વિવિધ સેવાઓના કાર્ય કરી રહ્યા છે। 18 વર્ણે સાથે બેસીને પ્રસાદ જમતા હોય છે તેમજ સમરસતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। હું છું દિનેશ કુમાર બાબરિયા ઘેટી। શું કહેવાનું છે જીઆઈડી ના જે શું કહેવું છે? નમસ્કાર। 18 તારીખથી જ્યારથી મોરારી બાપુની સત્તા બેઠી છે ત્યારથી અમે છેલ્લા 3 દિવસ આ ચોથો દિવસ છે સતત ખડા પગે ગમ ધરતા તાપમાં સેવા કરી રહ્યા છીએ અને અમને પણ સેવા કરવાનો મોકો મળ્યો છે એટલે અને લોકોનો પણ સારો એવો પ્રતિસાદ મળે છે। અને આજે કેટલા દિવસથી તમે સતત ઉભા છો? અમે 4 દિવસથી અહીંયા ઉભા છીએ। 4 દિવસથી બરાબર। અને જે આ લોકોની ભીડ જે તમને દેખાઈ રહી છે એમાં તમને કોઈ તકલીફ પડે છે? એમાં હું એ બધા લોકો તો સરખા હોતા નથી। અમુક લોકો સારા પણ હોય છે, અમુક સાથ સહકાર આપે છે અને અમુક લોકો એ પ્રકારના હોય છે, પણ બધાને વ્યવસ્થિત સમજાવી અને અમે હેન્ડલ કરીએ છીએ। ઓકે, ટૂંકમાં પબ્લિક નો તમને સાથ અને સહકાર મળી રહ્યો? હા, મળી રહ્યો છે, ચોક્કસ સારો એવો પ્રસાદ ગાડીઓ લઈને અમને શરબત પણ પાવા આવે છે। આજે જાય છે નાના નહીં, સરસ તમારું પણ કામગીરી સારી છે। તમે પણ સરસ તડકામાં ઉભા રહી અને ટાઈમે જમતા પણ નહીં હો અને સારી સેવા કરો છો, એ બદલ હું મારા તરફથી પણ તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું। ઓકે, થેન્ક યુ। જય ભોળાનાથ। નમસ્કાર દર્શક મિત્રો, પાલીતાણા તાલુકાના સગાપરા ધામે આજે અમારી સાથે બીજેપી ના પૂર્વ મહામંત્રી અને સેવાભાવી અને શું કહેવાનું થાય છે? પહેલા તો મારા બધાને જય સિયારામ। આ પાલીતાણાની પવિત્ર ભૂમિ સનાતન નગરી માં જે આપણે સગાપરાની ધારે જે રામકથાનું આયોજન થયું છે તે ભવ્ય ના ભવ્ય થયું છે। કારણ કે આ ના ભૂતો ના ભવિષ્ય 52 વર્ષ પછી જે આ પાલીતાણાની જનતાને લાભ મળ્યો છે, તો અહીંયા પાલીતાણા તાલુકા નહીં પણ આખા ગુજરાતમાંથી નામી અનામી કલાકારો, સંતો, મહંતો અને વડીલો જે આ શ્રોતા તરીકે અને સેવા કરવાના બાને જે અહીંયા પધારી રહ્યા છે તે માટે અહીંયા ભવ્ય ને ભવ્ય આયોજન થયું છે। અંદાજે આ 4 થી 5 દિવસ જે સપ્તાહનું આયોજન ચાલી રહ્યું છે તેમાં અંદાજે કેટલા લોકો આવતા હોય છે? અંદાજે આમ તો એની કોઈ ન ગણતરી કરી શકવી, કારણ કે ઘણી વાર આપણે એવું થતું હોય કે જયારે હનુમાનજીના રૂપે અહીંયા વડીલો આવતા હોય એવા અહીંયા મોટી સંખ્યામાં તમે જુઓ સવારના 11 વાગ્યાથી અહીંયા પ્રસાદ નું આપણે ચાલુ કરી દેવી છે, પણ બપોરના 3 વાગ્યા સુધી ક્યાંય પણ લાઈન તૂટતી નથી। કહેતા નથી કે જ્યાં દેને કો ટુકડા ભલા ને લેને કો હરિ નામ, બસ આ બે વસ્તુ અહીંયા મહાન છે। કે છે કે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો, એટલે આવા જે અહીંયા ભગીરથ કાર્યમાં જે જનતા જોડાઈ રહી છે તે માટે બધા અહીંયા જે ખંભે ખંભો મેળવીને સેવા કરે છે એને પણ ખૂબ અભિનંદન દીધા જેવા છે। સરસ છે। હા તો નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે જે મંડળના સેવા ભાવિકો છે એમને પણ આપણે પૂછવાનું છે ને એમની પણ મુલાકાત કરીને એમને પણ કહેવાનું છે આજે તમે જે સેવા કરી રહ્યા છો આપનું નામ શું છે? આપણું નામ વિનુભાઈ। વિનુભાઈ, જે તમે સેવા કરી રહ્યા છો બરોબર છે, સેવા કરી રહ્યા એનો તમને કેટલો આનંદ થાય છે અને કેટલા લોકો સેવાનો લાભ લેવા આવે છે એ અમને જણાવો। હા સાહેબ, અમારે 10 થી 11,000 15,000 આજ તો જાજુ માણસ છે, પણ કાયમી 17-18 ટ્રેક્ટર તો આ ચાલુ રહેશે રસોઈમાં અને ઘરના ડીઝલે સાહેબ હાંકીએ છીએ, એટલો અમને બાપુનો ઉપર ગર્વ। તો ખરેખર હકીકત તમે તમારા જે ઘરનો ડીઝલ બાળી અને જે સેવા કરો છો એનો આનંદ અને એનો લાભ તમને પૂરેપૂરો સાહેબ લાભ મળી જાય અમને, અને વિજયગીરી બાપુના આદેશ છે અમને એટલો ગર્વ કે નહીં આને આપણે કરવું જ છે, સેવા કરી જ લેવી છે નવે નવ જમાન। સરસ સરસ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો। જો આ સમયમાં લોકો કોઈને પાણીનો ગ્લાસ નથી પાતા ને તમે પોતે તમારા ઘરના ડીઝલ બાળી અને જે સેવા કરો છો તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ધન્યવાદ પાઠવું છું। નમસ્કાર, અમારી સાથે યુવા મિત્રો પણ છે, યુવા મિત્રોને પણ આપણે પૂછવાનું છે, તો યુવા મિત્ર આપનું નામ શું છે ભાઈ? હાર્દિક ગોહિલ। હાર્દિકભાઈ, આજનું જે આયોજન છે લોકો જમી રહ્યા છે લાખો, એના વિશે આપનું શું કહેવું છે? આયોજન તો મોરારી બાપુની સત્તા હોય એટલે એમાં લગભગ કઈ ઘટતું ન હોય, એમાં અમારા પાલીતાણાની સત્તા હોય, વિજયગીરી બાપુને ધારે હોય
તો એમાં આયોજનમાં લગભગ કાંઈ ખામી નથી. સ્વયંસેવક મિત્રો એટલા છે અહીંયા. લેડીઝ થી માંડીને કોઈ પણ એવું વ્યક્તિ નહીં હોય કે જે અહીંયા પોતાના કોઈ પણ વસ્તુ સેવા વગરના કોઈ હજી થતું હોય. સ્વયંસેવકોની બહુ સારી, રાત દિવસ બધા મહેનત કરીને આ બધું કાર્ય કર્યું છે. બરોબર, બહુ સારું કાર્ય છે. અને અહીંયા જમવા કરવાની પ્રસાદની વ્યવસ્થા પણ બહુ સારી છે. કોઈ જાતની અગવડતા પડે એવું નથી. તો તમને અહીંનું આયોજન બહુ સરસ ગમ્યું. બહુ જ સરસ આયોજન છે. ધન્યવાદ હાર્દિક. મિત્રો અહીંયા જે પ્રસાદ લઈ રહ્યા છે એ લોકોને પણ આપણે પૂછવું છે કે આની સુવિધા કેવી છે અને લોકો આનંદથી જમી રહ્યા છે એ વિશે આપણે જાણવું છે. આપનું નામ શું છે ભાઈ? તમારું નામ? કેતનભાઈ અંબારી, અમદાવાદ. ટીકમભાઈ. હા તો ટીકમભાઈ, આજે જમવાનો આનંદ લોકો લઈ રહ્યા છે એના વિશે તમારું શું કહેવું? આનંદ છે. આજ બધા એમ કે શાંતિથી ભોજન લે છે, એમ કે કોઈ તડાપડી મારામારી કે એવું કોઈ એમ કે કોઈ લોકો નુકસાની નહીં થતી એમ. અત્યારે આટલી બધી પબ્લિક ને હાચવું એટલે તો બહુ મુશ્કેલ છે. એમ બાપુના ખરેખર એમ પ્રભાવ છે કે આ શું એમ. અને અહીંનું આયોજન તમને કેવું લાગ્યું? સરસ. આયોજન બી સારું છે. ટ્રેક્ટર થી લોકો પીરસે છે. ટ્રેક્ટર વાળાને બી નમસ્કાર છે કે આ લોકો આટલી તડકાની અંદર બી સહન કરે છે બધું એમ. ખરેખર ધન્યવાદ છે આ લોકો. સરસ ટીકમભાઈ, તમારો પ્રતિસાદ સારો મળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. લોકોને તમે શું મેસેજ આપવા માંગો છો? આ સેવા માટે લોકોને શું મેસેજ આપવા માંગો છો? કે શાંતિથી જમો, પ્રસાદી લ્યો અને બધા ભાવથી પ્રસાદી લ્યો બાપુના નામની, અને સૌને શાંતિ આપે બાપુ. બરોબર, એવી ભાવના છે તમારી. સરસ, થેન્ક યુ. લ્યો માં ખૂબ ખૂબ આભાર આપનો. આશીર્વાદ આપજો. આવા નવા કામ અને પણ. જય વિજયગીરી બાપુ. આ તો આપની સાથે બીજા પણ માં છે અને માતાઓની પણ સેવા બહુ સારી છે. તો માતાઓને આપણે પૂછવાનું છે. મારી આપનું નામ શું છે? મારું નામ ગૌસ્વામી હંસાબેન. હા તો હંસામાં આ તમે સેવા કરો છો એનો આનંદ કેવો તમને મળે? બહુ આનંદ આવે છે અમને વિજયગીરી બાપુની દયાથી. શાંતિ મળે હું અને શાંતિ, અને આ હવ સાસ પીવે, હવના તડકાના કોઠા ઠરે. વિજયગીરી બાપુ અમને શાંતિ આપે, લાલા ભગત ને. બરોબર ને? અને લોકોને ખાવા સિવાય કોઈ. આ તો આપની સાથે માતાઓ પણ છે. માતાઓ જે સાસની સેવા કરી રહ્યા છે તેના વિશે આપણે માતાઓની સાથે પણ વાત કરવાની છે. માં આપનું નામ શું છે? લાભુબેન. લાભુમાં, તો આજે તમે આજે સેવા નો આનંદ જે મેળવી રહ્યા છો આજે પવિત્ર ધામમાં, એના વિશે તમને કેવો મહેસૂસ થાય છે? અમને બહુ આનંદ થાય છે. એમની સેવા કરી રહ્યા છે નવ જમણની, એટલે અમને બહુ આનંદ થાય છે. બધાને સાસ પાવી છે, જે જોતું હોય વસ્તુ આપી છે, એટલે એમની દાંત કાઢીને સેવા કરી છે. અને ઘણા એવા લોકો આવતા હોય છે, માથાનો દુખાવો પણ થતો હોય છે, છતાંય તમે આ ઊભા પગે જે સેવા કરી રહ્યા છો એનો આનંદ તમને કેવો થાય છે? એનો આનંદ અમને ખૂબ થાય. એવા માણસો આવે એટલે પગે લાગી અને એમ શક્તિ સહન કરી લઈએ છીએ કે આપણે સામું નહીં બોલવાનું, ત્યાંની સામું બોલવી તો આપણે એની જેવાનું. નહીં નહીં, સરસ છે. અને ખરેખર હકીકત આજે 3 થી 4 દિવસ જે થયા છે એની અંદર જે લાખો લોકો ઉમટી પડ્યા છે, તોય તમે સેવામાં પૂરા પડી રહ્યો છો, એનો આનંદ તમને કેવો છે? અમને બહુ આનંદ થાય છે કે આવી સેવા કરવાની, કરતા રહેવાની, હંમેશા માટે ગમે ના હોય ના જવાનું. અને સામું મારા બોલતો હોય તો આપણે નહીં બોલવાનું. રચે ભાઈ, રચે બેન પગે લાગી. અને બીજા લોકોને પણ તમે શું મેસેજ આપવા માંગો છો કે આ સેવા કરાય કે ના કરાય? સેવા કરાય, ભાગમાં હોય ત્યાં સુધી કરાય. હારી કાંઈ લઈ ગયા નથી, લઈ જવાનું. સરસ, ધન્યવાદ માં આપનો ખૂબ ખૂબ. હું આપને નમન કરું છું એક માં તરીકે, કારણ કે તમારી સારી સેવા છે એ બદલ મને આજ ખૂબ આનંદ થાય છે. હા તો મિત્રો, આપણી સાથે યુવા જે સેવક છે, સેવક ખાલી સેવા અહીંયા જ નથી કરતા, સેવા આ લોકો એવી પણ કરે છે કે જે લોકોને લોહીની જરૂર પડે ને તો પણ આ લોકો લોહી આપે છે. તે બદલ આજે મને એમના પર પૂરેપૂરો ગર્વ છે. અને આજે મારે એમની મુલાકાત કરીને પૂછવું છે કે આટલા લોકો જે સેવા કરી રહ્યા છે, લોકો જમી રહ્યા છે, એની તમે સેવા કરી રહ્યા છો, એનો આનંદ તમને કેવો પ્રાપ્ત થયો? એવો આનંદ અમને બહુ સારો લાગે છે દિનેશભાઈ. અને આવી તો સેવા બહુ થાય છે. ને રક્તદાન નો આપણે અહીંયા કેમ્પ રાખેલો છે. કોઈ પણ ભાઈઓને રક્તદાન કરવું હોય તો આપણે અહીંયા કેમ્પ છે તો દઈ શકો છો. જય ભોળાનાથ. જય ભોળાનાથ. કોઈ
એને બધાને લેવા જવાના મૂકવાના આવું બધું અમે સરસ સરસ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર આપનો. આ તો આપની સાથે માતાઓ અને બહેનો પણ છે. માતાઓ અને બહેનો છે. આપણે માતાને પૂછવાનું છે. માતા, આપનું નામ શું છે? લાભુબેન. લાભુબેન. આ તો લાભુમાં જે તમે સેવા કરો છો બાપુની અને લોકોની, એના માટે તમને કેટલો આનંદ પ્રાપ્ત થાય છે? અમને બહુ આનંદ પર્વ થાય છે. લાલ ગરીબ બાપુના આશ્રમે અમે આવ્યા, અમને બહુ આનંદ થાય છે. અમારા પગ દુખતા પણ એ પગે નથી દુખતા. અમારો 4થો દિવસ છે ગામમાં વિલાસ. બરાબર. તો કેટલા દિવસથી સેવા કરો છો? અહીંયા 4 દિવસ કરીએ છીએ. અને અમારું કૃષ્ણ મંડળ છે. અમે બાપુના આશ્રમે આવ્યા, અમને આનંદ થયો. કેટલા બહેનોનું મંડળ છે? અમે 20 બાયું. 20 બહેનોનું મંડળ છે. ધન્યવાદ માં, આપનો ખૂબ ખૂબ આપની સાથે વાત કરી અને મને પણ બહુ આનંદ થયો અને તમારી સેવા પણ મને બહુ ગમી. ખૂબ ખૂબ ધન્યવાદ. અમને પણ આશીર્વાદ આપો કે અમે લોકોની સેવા કરી અને લોકોને ઉજાગર કરીએ. ધન્યવાદ. બોલું. આ તો આપની સાથે એક યુવા બેન છે અને ભણેલી ગણેલી બેન છે. એમને પણ આપણે સેવા વિશે પૂછવાનું છે. બેન, તારું નામ? પીપલિયા ગુંજન. હા, ગુંજનબેન. તો આજે આટલા લોકો જમી રહ્યા છે, અહીંયા સેવાનો જે લાભ મળી રહ્યો છે, એના વિશે તમારું શું કહેવું છે? અહીંયા રામકથા ચાલી રહી છે. લાખો લોકો આવી રહ્યા છે, પ્રસાદનો લાભ લઈ રહ્યા છે. અહીંયાનો માહોલ પણ બહુ સારો છે. રામ, જય શ્રી રામ. અને અંદાજે ઓછામાં ઓછા કેટલા લોકો નું અંદાજે 30-40 હજાર જેટલા? 30-40 હજાર જેટલા લોકો હશે. અને તમને માહોલ કેવો ગમ્યો? ખૂબ સારો. સારો ગમ્યો છે. સરસ, ધન્યવાદ ગુંજનબેન. ખૂબ જ ભણી પ્રગતિ કરો એવી દિલથી શુભેચ્છાઓ. આપની સાથે બીજા પણ બેન છે અને બેન મોટી ઉંમરના માં છે. તો માને પણ આપણે પૂછવાનું છે. માં, આપનું નામ શું છે? મારું નામ રેખાબેન છે. હા, તો રેખામાં, આ જે તમે આ સેવા કરો છો એનો આનંદ તમને કેવો મળે છે? અમને આનંદ બહુ સારો મળે છે. મીઠાસમાં ઘણી બહેનો છે અને સાસુને ભાઈ છે. અને તમારા કેટલા બહેનોનું ગ્રુપ છે? અમાર બહેનોની ગણતરી નથી ભાઈ. સહી હામતા સહી અમે. બરાબર છે. હા. તો કેટલા લોકો આ ઉમટી પડ્યા છે અંદાજે? અંદાજે તો હશે 7-10 લાખ હજાર જેવું છે માણસો. બહુ સાસુ. ના ના, અંદાજે 30-40 હજાર. હા, એટલું અંદાજે 30-40 હજાર હશે માણસો. સરસ સરસ. તમને મળીને ખૂબ આનંદ થયો. તમે પણ અમને આશીર્વાદ એવા આપો કે અમે સેવા કરી શકીએ. જય ભોળાનાથ. બહુ આનંદ. તમારી સેવા તમે કરી શકશો ભાઈ. જય ભોળાનાથ. જય ભોળાનાથ. નાની બાળાઓ અને બહેનો પણ છે. બહેનોને પણ આપણે પૂછવાનું છે. બેન, તારું નામ શું છે? મારું નામ હસ્તી છે. હસ્તીબેન, તમે જે આ સેવાનો લાભ લઈ રહ્યા છો એનો આનંદ અને ઉમંગ જે લોકો તમને આશીર્વાદ આપી રહ્યા છે એના વિશે તમારું શું કહેવું? હવે અહીં છાસ વેચી રહ્યા છે. અમને ખૂબ આનંદ થાય છે. અહીંયા હજારોની સંખ્યામાં માણસો આવે છે, સપ્તાહ સાંભળે છે અને અહીંયા ભોજન કરીને જાય છે. અને આ સેવાનો અમને લાભ મળ્યો છે એની માટે સારું છે. અંદાજે કેટલા લોકો હશે? 30-40 હજાર હશે. 50,000? 30-35 હજાર હશે માણસો. સરસ. અને તમે કેટલા જણાનું મંડળ છે? હવે 10 થી 15 જણાનું મંડળ છે અને અહીંયા સેવા કરવા આવી છે. અમારા ગામ રંડોળાથી 3 થી 5 થી 7 મંડળ આવેલા છે અને આ બધા સેવા જ કરે છે. સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ પ્રગતિ કરો અને સેવાનું કાર્ય કરો એવા દિલથી આશીર્વાદ છે. જય ભોળાનાથ. જય ભોળાનાથ. બોલો છો તમારે. આપની સાથે એક યુવા બેન છે, પણ યુવા બેન પણ આપણે પૂછવાનું છે. અને બેન, આપનું નામ શું છે? મારું નામ મમતાબેન છે. હા, મમતાબેન. તો તમે કયા ગ્રુપ માંથી આવો છો અને કેટલા જણાનું તમારું ગ્રુપ છે અને તમે કયા સેવાનો લાભ લઈ રહ્યા? અમે રંડોળાથી આવીએ છીએ. અમારા 15 નો ગ્રુપ છે. અમે સેવા સતત કરી રહ્યા છીએ. બધા સેવા સહકાર આપે છે. અમે સેવા કરી રહ્યા છીએ. સેવા હાટો આવી છે. સપ્તાહ સાંભળવી છે અને સેવાનો અમને મોકો મળે, લાભ મળ્યો. અમારી ભાગની વાત છે. મારા પપ્પા બધા સેવા કરે છે. અમે સેવા કરવા માટે અમને બહુ આનંદ છે. સપ્તાહ સાંભળે એમ કે તમને આનંદ છે સેવા કરવાનો. લોકોનો સાથ કેવો મળી રહ્યો? સાથ તો બહુ સારો છે. આમ જો કેવા ટ્રેક્ટર, ભાઈઓનો, બહેનોનો બધાનો સાથ બહુ સરસ છે. એટલે અમે બધા આમાં બધું ઈચ્છે અમે બધું કાઢવાનું કામ કરીએ. સરસ. ધન્યવાદ બેન, આપને ખૂબ ખૂબ. અને
અમને પણ આશીર્વાદ આપો કે અમે પણ લોકોને ઉજાગર કરી અને જાગૃત કરીએ અને સેવાનો લાભ અમને પણ મળે. ખૂબ ખૂબ ધન્યવાદ બેન આપનો. હું આજે તમે નાની ઉંમરમાં જે આ સેવાનું કાર્ય કરો છો તે બદલ હું આપને નમન કરી અને એક માતાનું માન આપી અને નમન કરું છું. જય ભોળાનાથ. અને જીન્સનું પેન્ટ પહેર્યું છે. તો જે કોઈનો બાબો એના હાથથી તૂટી ગયો હોય તો અહીંયા અમારા માઇક આવી જઈએ. દીકરો અમારો ભાઈઓ છે અને તમે પોતાની માઇકમાં બોલી. તો એ બોલેરો કાઢવાનો છે અને ત્યાં બોલેરો આવે છે એટલે તમે બોલેરો કાઢી લો તો આવ્યો જાવ. તો આવું તમે ન કરતા મિત્રો, કારણ કે અત્યારે જે અહીંયા બહેનો પીરસી રહ્યા છે 60-70 વર્ષના બહેનો અને નાની બાળાઓ તમને તમારી સેવા કરી રહ્યા છે. તો તમારે એ સેવામાં તમારે એટલું આ રાઠળી વાળા મિત્રો હાલો લાઈન માં આવ્યા ભાઈ બંધો સામે જગ્યા સામે તો જગ્યા